યુટ્યુબ ફેમિલી રાધે રાધે. આજે હું મહેસાણાના સ્પેશિયલ તુવેર ઠોટાની વાનગી લઈને આવી છું. તો ચલો આપણે તૈયારી કરીએ. મેં 3 થી 4 કલાક પહેલા તુવેર પલાળી દીધી હતી, સૂકી તુવેર. હવે આપણે એને બાફી દઈશું. મેં જ્યારે પલાળી હતી ત્યારે મીઠું નાખ્યું હતું, એટલે હવે બાફવામાં મીઠું નથી નાખવાનું. તુવેરને આપણે 2 થી 3 સીટીમાં જ બાફીશું. હવે આપણે બાફાઈ ગઈ છે તુવેર. હવે આપણે તુવેર ઠોઠાનો વઘાર કરીશું. એક કઢાઈ લઈશું. કઢાઈમાં થોડું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં જીરું નાખીશું. પછી આખા લાલ મરચાં અને તમાલપત્ર નાખીશું વઘારમાં. મીઠો લીમડો નાખીશું. લીલા મરચાં નાખીશું કટ કરીને. થોડી હિંગ નાખીશું. સૂકી ડુંગળી નાખીશું કટ કરીને. અને આપણે એને પ્રોપર શેકાવા દઈશું ડુંગળીને. થોડી હળદર નાખીશું ડુંગળી શેકાઈ જાય પછી. લીલું લસણ નાખીશું. લીલું લસણની જગ્યાએ તમે સૂકું લસણનો બી ઉપયોગ કરી શકો છો. અને તુવેર ઠોઠામાં જેટલું આગળ પડતું લસણ હશે એટલો સ્વાદ સારો આવશે. હવે આદુની પેસ્ટ નાખીશું થોડી. અને આપણે એને શેકાવા દઈશું થોડી વાર માટે. લીલી ડુંગળી નાખી દઈશું. હવે લીલી ડુંગળીની જગ્યાએ તમે સૂકી ડુંગળીનો બી ઉપયોગ કરી શકો છો ખાલી. હવે આપણે લીલી ડુંગળીને ચડાવવા દેવાની છે. થોડું સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને હવે ડુંગળીને ચડવા દઈશું થોડી વાર માટે. 10 મિનિટ સુધી ઢાંકીને રાખીશું. હવે આપણી ડુંગળી જે છે એ ચડી ગઈ છે. એમાં ધાણા જીરું પાવડર નાખી દઈશું. થોડું લાલ મરચું નાખી દઈશું. અને હવે હલાવી દઈશું. લાલ મરચું થોડું ઓછું નાખવાનું છે, જેથી કરીને કે આપણે લીલા મરચાં આગળ પહેલા નાખ્યા હતા એનાથી તીખાશ પકડાઈ જશે એના માટે. હવે ટામેટાની પેસ્ટ નાખીશું. ટામેટા કટ કરીને બી નાખી શકાય છે. હવે ટામેટાની જે પેસ્ટ નાખી છે એને આપણે થોડી વાર માટે શેકાવા દઈશું. હવે થોડું તુવેર બાફેલી પાણી હોય તો એ પાણી નાખીશું. થોડું તુવેર બાફેલી પાણી છે એ જ પાણીનો ઉપયોગ કરવાનો છે, જેથી ફ્લેવર સારો આવે. સાદું પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે. થોડો ગરમ મસાલો નાખી દઈશું. થોડો શેકેલો ચણાનો લોટ નાખીશું, જેથી રસો થોડો જાડો થાય અને થોડું લચકા પડતું શાક થાય. હવે થોડું પાણી નાખીશું. તુવેર બાફેલું છે. અને થોડી વાર મસાલાને ચડાવવા દઈશું. મસાલા ચડી જાય, થોડું તેલ છૂટું પડી જાય પછી આપણે જે તુવેર બાફેલી છે એને આપણે નાખવાની છે. હવે થોડી ખાંડ નાખી દઈશું. હવે આપણું તેલ છૂટું થઈ ગયું છે, તો હવે જે બાફેલી તુવેર છે એ આપણે નાખી દઈશું અંદર. અને પછી મિક્સ કરી લઈશું.
હવે આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખીશું, જેથી તુવેર છે એમાં બધા મસાલા ભળી જાય. હવે આપણે એનો ઉપરનો વઘાર કરીશું. થોડું તેલ લઈશું, થોડું જીરું નાખીશું. હવે એમાં થોડું કાશ્મીરી મરચું નાખીશું, જેથી તુવેર ઠોઠાનો કલર સારો આવે. હવે તૈયાર છે આપણા મહેસાણાના તુવેર ઠોઠા. હવે થોડા ધાણા નાખી દઈશું ઉપરથી. હવે આપણે એક બાઉલમાં એમાં સર્વ કરી દઈશું. થોડા લચકા પડતા જ રાખવાના છે, જેથી આપણે રોટલા સાથે બ્રેડ સાથે બી ખાઈ શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.